ચાલો ટુ ફેમિલી કેમ છો બધા મજામાં ને? તો જય માતાજી જય દ્વારકાધીશ. જો આપણે આજે સાંજે બ્લોગ શરૂ કર્યો છે અને આજે આપણે બનાવવાનું છે ચોમાસાની કડકથી ભડકતી ચીજ વસ્તુ બનાવવાની છે આઈટમ આજે. તો ચાલો આપણે સમોસાની રેસીપી આપવાની છે આજે. ચોમાસાની માલિપા તો ચાલો વરસાદની માલિપા મળી જાય એ સમોસા ખાવાની તો ઓર મજા આપણે જાય તીખા તમતમતા આપણે ચટણી સાથે. તો ચાલો આપણે હવે રેસીપી તૈયાર અમને કરવાની છે. જો શું બનાવવાનું છે? આજે અમે બનાવી છીએ સમોસા. એવું છે રેસીપી બનાવી છે. તો બધાને પહેલા જય માતાજી જય દ્વારકાધીશ. કેમ છો બધા મજામાં ને? તો અમે લઈ લીધા છે જો એટલા બટેકા. તો હાલો બટેકા બાફા મૂકી દેવી પહેલાં. હવે કટિંગ કરી નાખ્યું ને તો હટ બફાઈ જાય. થોડુંક બગડી ગયું. તો બટેકા બાફા મૂકી દેવી. પેલા બટેકા બાફીને પછી બધું મોળવાનું છે. આપણે બટેટા બાફવામાં હવે કટિંગ થઈ ગયું છે. હા, કટિંગ કરી નાખ્યું. નાખી દઈએ કુકરમાં. કુકરમાં બટેટા મૂકી દેવા બાફવા માટે. મૂકી દીધું છે. હવે કુકર હવે આપણે ચૂલા માટે ગેસ માટે બટેકા બાફવા મૂકી દીધા છે. ચાલો કન્ટિન્યુ લોકમાં જોડે હમણાં બટેટા બફાઈ છે આપણે વાગે. 2 ટમેટા, કોથમરી, મરચા, કોથમરી. તો હવે કરી નાખી બધું કટિંગ કરી પછી વઘારવાના છે. બટેકા બફાઈ જાય ને પછી હાલો બધા કટિંગ કરી નાખ્યું. હાલો બધા આદુ આટલી વસ્તુ લઈ લીધી છે કટિંગ કરવા માટે. આદુ, ટમાટર, મરચી, લીલા ધાણા. મસાલો જો તૈયાર થઈ ગયો છે. હવે સરસ મજાનો આપણા બટેટા પણ બફાઈને કમ્પ્લીટ થઈ ગયા છે. હવે પછી આ બધી વસ્તુ ભેળવી દેવી. હવે ચટણી બનાવી નાખું પહેલા. જો આટલું કમ્પ્લીટ થઈ ગયું છે. ચાલો હમણાં પછી બતાવી દેવી. મસાલો વઘારવા માટે તેલ પણ નાખી દીધું છે. હવે આપણે જો આ બટેટા વઘારવાના છે. વઘાર કરીને પછી નાખવાના બધી વસ્તુ વઘાર કરી નાખવાનો. ચાલો આપણે જો જીરું નાખી દીધું છે. હવે સરસ મજાનું મરચાં, નાખી દીધા ટમેટા, નાખી દેવાનું છે આદુ લઈ લીધું. એ આદુ પણ આપણે નાખી દીધું છે. થોડીક વાર પડવા દેવું જોઈશે. 2 મિનિટમાં સડવા દેવાનું છે. એટલે આપણે આ બધું સડી જાય. મરચું, ટમેટા અને આદુ. મીઠું બોલી. હા, મીઠું નાખી દીધું છે. મીઠું વઘાર માટે, હળદર નાખી પછી નાખી દીધી જરા લાલ ચટણી. બહુ નથી નાખતું. આપણે થઈ ગયા સરસ મજાનો વઘાર તૈયાર થઈ ગયો છે. હવે ગરમ મસાલો પણ જરાક ઉમેરી દીધો છે. મળી આપણે નાખી દેવાનું છે બટાકાની મલિપા. જરા લીંબુ પણ નાખી દીધું. જરાક અડધું લીંબુ નીચવી નાખ્યું છે.
એ તો આપણે ખાટા કરવા જોઈએ ને. કોથમરી તો બનાવવાની માવો બનાવવાનો માવો હમ. ભરવાના છે. હા, બટાટાનો માવો જેવી નહીં, માવો જ આવે. હા ટમેટાની ગેવી હા, કહેવાય. એ જેવીને બધું નાખ્યું આપણે મસાલો. જો કેવું સરસ મજાનું બની ગયા ને. એટલે એ સરસ હો. હવે બનાવી નાખી ચટણી પેલા. થઈ ગયો છે હવે તૈયાર. તો હવે પછી આપણે હવે પકોડા ભલે સમોસા ભરવાની તૈયારી કરી લેવાની છે. હવે બધાની ચટણી પણ તૈયાર થવા આવી ગઈ છે. હવે સરસ મજાની ચટણી થાય જો. આની જે આપણે ટમાટીની જો આ પટ્ટીનો ઉપયોગ કર્યો છે, પટ્ટી લાવ્યા છે આપણે તૈયાર. જો આ રીતનું ભરે છે, આ રીતની પટ્ટી છે, પટ્ટીનું પેકિંગ. જો આ રીતનો માવો ભરે છે. તો એ રીતે માવો સમોસું બનાવી નાખવાનું સરસ. સહેજ પાણીનો ઉપયોગ કરવાનો, સહેજ પટ્ટી પાણીવાળી ભીની કરવાની સહેજ અમથી જરાક, એટલે સરસ મજાનું સોંટી જાય એકદમ અને માવો બહાર ન નીકળે. એટલે સમોસું થઈ ગયું આપણે તૈયાર. આ રીતના ભેરે જ આવવાના બધા સમોસા. આપણે ભરીને મૂકી દીધું છે. જો એટલા સમોસા ભીરવાયેલા છે, આવા ભરાય છે. અહીંયા કરી દીધું છે તળવાનું શરૂ. એટલા તળાઈ ગયા છે. એવું છે જે. બે ડીશ ભરીને તળી નાખ્યા. આ બે બાકી રહ્યા છે. એ તળી નાખ્યું પછી બે જઈ જમવા. હાલો બધાય સમોસા ખાવા. આપણે ચટણી પેલા સમોસા ચટણી સાથે તો આપણે વાળું કરવા બેસી જાય છીએ. હવે ગોટા પણ અને ડુંગળીથી જે સુધારવાનું કામ ચાલુ છે. હાલો બધા વાળું કરવા માટે, સમોસા ખાવા માટે. ચાલો તો જો આપને આ પકોડા, આપને સમોસાની રેસીપી કેવી ગમી છે, જો આપને ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો મિત્રો. તો ચાલો મળશે નવા વિડીયોની મલપા, નવા જ અંદાજની મલપા. તો જય માતાજી અને જય દ્વારકાધીશ.